તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા દુર્ઘટનાગ્રસ્ત બોઈંગ AI 171 પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત કુલ 275 જેટલા લોકોના કરુણ અવસાનના પગલે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું। તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભમરસિંહ ચંદાવત અને શહેર પ્રમુખના નેતૃત્વમાં સરદાર ચોક ખાતે મીણબત્તીઓ પ્રગટાવી મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે કાર્યક્રમમાં વિવિધ સેલના પ્રમુખો, નગરપાલિકાના કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાંજલિ સભા દરમિયાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની તત્કાલ સુખાકારી અને ઘરે પરત ફરે તે માટે શ્રદ્ધાંજલિ પ્રાર્થના કરવામાં આવી હતી। અમદાવાદ મેઘાણીનગર ખાતે બોઈંગ A1 171ના જે અકસ્માત થયો એ અકસ્માતની અંદર જે પણ મૃતાત્માઓ મૃત્યુ પામ્યા છે તેમને ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ વતીથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જે પણ પેસેન્જરો ત્યાં મુસાફરી વિમાનમાં કરી રહ્યા હતા તેઓ લગભગ મોટાભાગના મૃત્યુ પામ્યા છે। ઇન્ટર્સ ડૉક્ટર જે હતા તે પણ અમુક ડૉક્ટર્સ ત્યાં મૃત્યુ પામ્યા છે। આસપાસમાં જે રહીશો રહેતા હતા તેમને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો આ વડે અમે કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ।